Joda, vamos. Joda. આ રડવાનો અવાજ, ચીસો, ધૂળના ગોટે ગોટા અને કાટમાળ માત્ર ઇમારતો નથી તૂટી, પરંતુ હજારો પરિવારના સપનાઓ પણ અહીંયા તૂટી ગયા છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશને અત્યારે સ્થિતિમાં મૂકી દીધો છે કે કોઈને કશું જ ખબર નથી પડી રહી. હજારો ઇમારતો સેકન્ડમાં એ જમીનદોસ્ત થઈ ગઈ. સાથે જ જે લોકો હતા એ હજુ પણ એ ડરમાં છે. આફ્ટર શોક આવે છે ત્યારે લોકો ભાગે છે. અનેક લોકો, લાખો લોકો બેઘર થઈ ગયા છે. એટલું જ નહીં, બચાવની કામગીરી આખી રાત ચાલી છે અને એ એક રાત એટલે વિનાશ પછીની એ જે રાત છે એ વધારે ભયંકર હતી. લોકોના રડવાના અવાજ સતત આવી રહ્યા હતા. કાટમાળમાં દટાયેલા લોકો રાત્રે બચાવ માટે બૂમો પાડી રહ્યા હતા. દરેક અવાજ એ આશા સાથે કે કોઈ એમને બચાવી લે. બચાવ કર્મીઓ જે હતા એ કલાકો સુધી એ કોન્ક્રીટ તોડી અને પછી બધાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં જે સ્થિતિ છે એ સ્થિતિમાં બધાને બચાવવા માટે જેટલા લોકો છે આખી રાત એવું કહેવાય કે એક જગ્યાએ જઈ અને કાટમાળમાંથી બચાવની કામગીરી કરી છે. નાના બાળકને બચાવ્યા પછી એ જે કર્મીના મોઢા ઉપર ખુશી છે કે કોઈનો જીવ બચાવી શક્યા, એનાથી વધારે કશું જ નથી હોતું. અત્યારે તો 235 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 43,000થી વધુ લોકો ઘાયલ થયા છે અને હજુ પણ 39,000થી વધુ લોકો ગુમ છે. એટલે મૃત્યુઆંક એ ખૂબ વધારે વધી શકે એવી સંભાવના છે. અમેરિકી જીઓલોજીકલ સર્વેના અંદાજ મુજબ આ આપત્તિમાં મૃત્યુઆંક એ હજારોમાં પહોંચી શકે અને લાખો સુધી, એટલે કે એ 10,000થી લઈને 1 લાખ સુધી મૃત્યુઆંક પહોંચે તેવી સંભાવનાઓ છે. કોઈક પાર્કમાં સૂઈ રહ્યું, કોઈક ખુલ્લા મેદાનમાં સૂઈ રહ્યા, પોતાની તૂટી ગયેલી ઇમારત સામે બેસી અને પોતાના પરિવારના સભ્યોની રાહ જોતા દેખાયા. દરેક આફ્ટર શોક જે હતો એ વધારે ભયાનક હતો, કારણ કે લોકો દોડતા હતા. ધરતી ફરીથી ધ્રુજી અને લોકોને ફરીથી એ ડર લાગે કે આટલો ભયાનક ભૂકંપ આવશે. વિનાશ એટલો મોટો હતો કે હવે સમગ્ર વિશ્વ એ વેનેઝુએલાની મદદ માટે આગળ આવ્યો છે. યુનાઇટેડ નેશન્સ એટલે યુએનએ જે અત્યારે જે છે ટીમો મોકલી છે, એના સિવાય પણ લગભગ $1.5 કરોડ ઇમરજન્સી સહાય પણ જાહેર કરી દીધી છે. અનેક દેશો એ વેનેઝુએલાની મદદ માટે આવ્યા છે, પણ એ વિખરાઈ ગયેલું વેનેઝુએલા ક્યારે ઊભું થશે એ જોવાનું છે. કારણ કે જ્યારે આટલા ભયાનક ભૂકંપ આવે પછી વર્ષો વીતી જાય છે અને દાયકાઓ વીતી જાય છે, જ્યારે ફરીથી લોકો એ પોતાના નોર્મલ લાઈફમાં પાછા આવે. એ લાખો લોકો, એમના સપના, એ લાંબી ઇમારતો, જ્યારે એ લોકો ત્યાં રહેતા હશે ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ આ ઇમારતો કાગળની જેમ તૂટી જશે. એ રાત, એ વિનાશ પછીની રાત વધારે ભયાનક હતી, કારણ કે જે લોકોના ઘર તૂટ્યા હતા, જે બચ્યા હતા, એ રડી રહ્યા હતા, કારણ કે એમના સ્વજનો એમની સાથે ન હતા અને જે કાટમાળમાં દટાયા હતા એ ચીસો પાડી રહ્યા હતા.